ગમે એવું મન ઠુંગરાય, કદાચ આપણને ઈર્ષા થાય, રાગદ્વેષ થાય, પણ ભગવાનને, ભગવાનના વાલા સંત કે પોતાના ગુરુ, મોટા પુરુષ, સત્પુરુષ હોય એનો અપરાધ થાય એવું કોઈ કામ કરવું નહીં. કોઈ સાચા સંત જ્યારે એમ જાણે કે આ જીવને અપરાધ લાગશે, દ્રોહ થશે ને એનું બહુ ભૂંડું થશે, તો પછી એ સંત દુઃખ ન લગાડે. સંત છે ને ભાઈ, એને એમ થાય કે આ જીવનું બગડી જશે, એટલે એ પ્રાર્થના કરવા માટે, હે પ્રભુ આનું સારું કરજો, બિચારાનું આ મારો વિરોધ કરે છે, મારી નિંદા કરે છે, મારું જે રીતે બગડે એવું જ કાવતરું કરે છે, પણ હે પ્રભુ એનું માફ કરજો, એનું બિચારાનું બગડી ન જાય. સાચા સત્પુરુષને એનું દુઃખ ન હોય તો પણ ભગવાનને તો એ દુઃખ લાગે છે. કોડા તું મારા સત્પુરુષનો, મારા સંતનો, એક સારા સદગુરુનો વિરોધ જ કર્યા કરે છે. પછી એવો મોહ ઉપજે કે આ કરાય અને આ ન કરાય એની ભાન જ ન રહે. કરવાનું કરે નહીં અને ન કરવાનું હોય એ કર્યા વિના રહે જ નહીં. આપણને એમ જ થાય કે આ માણસ કેમ આવું કરે છે, એટલે પણ આવું તો કોઈ કરે, આ આવો હતો નહીં, આવો કેમ થઈ ગયો, પણ શું કામ થઈ ગયો? દ્રોહ, અપરાધ. હવે જે બુદ્ધિ હોય ને ભાઈ કે હું ભગવાનનો ભગત છું, હું સાધુ છું, મારે ભગવાનને પામવું છે, મારે ભગવાનને રાજી કરવા છે, આ જે સુબુદ્ધિ હોય, એના જીવનના સારા વિચારો, સારા ઠરાવો હોય, એ નાશ થઈ જાય. હવે એવા કામ કરશે કે કોઈ કાળે કલ્યાણ થાય જ નહીં. આને કહેવાય જીવનો નાશ. જો આ એક કઈ માઠી સિરિયલમાં ન ધસી જવું હોય તો ક્યાં સૌથી પહેલું ધ્યાન રાખવું? ભગવાનનો, ભગવાનના વાલા કોઈ મોટા સંતનો, આપણા ગુરુનો, કોઈ ભક્તનો અપરાધ ન થાય, દ્રોહ ન થાય, ત્યાં સૌથી પહેલામાં પહેલું ધ્યાન રાખવું. ભગ 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 જે વિચાર આવે એ રાગ દ્વેષ વશ થઈને જો કર્યા જ કરીશું તો આવું આપણું કુકૃત્ય જોઈને ભગવાન નારાજ થાય તો દ્રોહ લાગી જાય, પછી નાશ થયા વિના રે નહીં.